સમાચાર મળી રહ્યા છે। શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। વરસાદને લઈને ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા। સગ્રામપુરામાં આવેલી સ્કૂલમાં વરસાદી પાણી ભરાતા મુશ્કેલી સર્જાઈ છે। દોરડા વડે વિદ્યાર્થીઓને બચાવવામાં આવી રહ્યા છે। આપ આ દ્રશ્યો પણ જુઓ કે કેવી રીતે રસ્તાની વચ્ચોવચ્ચ પાણી ભરાઈ ગયા છે। સ્કૂલ ગેટની બહાર નીકળતા જ બસ મોટું જાણે એક નદી ભરાઈ ગઈ હોય તે રીતે પાણી ભરેલા જોવા મળી રહ્યા છે। વિદ્યાર્થીઓને દોરડાની મદદથી બહાર લઈ જવા માટે વાલીઓ પણ મથી રહ્યા છે। સ્કૂલના ત્યાં અન્ય જે લોકો છે એ પણ મથી રહ્યા છે। સુરત શહેરની અંદર ધોધમાર જે વરસાદ પડ્યો હતો અને તેના કારણે સુરત શહેરની અંદર જળબંબાકાર જેવી સ્થિતિ હતી તે સર્જાઈ હતી। કારણ કે સુરત શહેરના તમામ જે વિસ્તારોની અંદર રોડ રસ્તા ઉપર ઘૂંટણ સુધીના પાણી જે ભરાવાની જે સ્થિતિ સર્જાઈ હતી। જે રીતે સુરતના સગ્રામપુરા વિસ્તારમાં આવેલી જે સ્કૂલની અંદર 600 થી 700 જે બાળકો જે ફસાયા હોવાની જે માહિતી મળતાની સાથે અત્યારે જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે આ કાદરસાની જે નાળ વિસ્તાર છે ત્યાં કમર સુધીના જે પાણી છે તે ભરાયા છે અને ફાયરની ટીમ દ્વારા આ તમામ જે બાળકો છે તેમને સહી સલામત રીતે આ સ્કૂલની અંદરથી જે બહાર કાઢવામાં આવ્યા હતા। ત્યારે જે રીતે જોઈ શકાય છે તે પ્રમાણે આ દોરડા વડે બાંધી તમામ જે બાળકો છે તેમને એક પછી એક જે રોડ ઉપર જે બહાર સહી સલામત જગ્યા ઉપર જે મોકલવામાં આવ્યા હતા। અહીંયા ફાયર અધિકારી છે તેમની સાથે વાત કરીશું। સાહેબ, કઈ રીતની સ્થિતિ હતી અને કઈ રીતે બાળકોને રેસ્ક્યુ કરાયા? અત્યારે છે ને સ્થિતિમાં એવું હતું કે 3 થી 4 ફૂટ પાણી ભરાયું હતું, બરાબર। અહીંયા આગળ આવી જોયું ને તો સ્કૂલથી બહાર નહીં નીકળે ને સ્કૂલમાં અંદર પ્રવેશ નહીં થઈ શકે એવું હતું। જેથી કરીને અમે આવી રસો બાંધીને ચેનલ બનાવીને વિદ્યાર્થીઓને સ્ટેપ બાય સ્ટેપ બહાર કાઢેલા હતા। કેટલા બાળકોને બહાર કઢાયા છે અને કઈ રીતની સ્થિતિ હતી? અહીંયા કમર સુધીના પાણી, એક બાજુ નાના બાળકો, કમર જેટલું પાણી હતું, 3 ફૂટ ને આજુબાજુ પાણી હતું। એ જેમાં અમે નાના નાના બાળકોને ઉઠાવીને એ મેઇન રોડ સુધી બહાર કાઢેલા હતા ને એમના પેરેન્ટ્સને સોંપેલા હતા। જે રીતે જોઈ શકાય છે કે આ સ્કૂલ છે, સ્કૂલની અંદર મોટા પ્રમાણમાં જે બાળકો છે તે અભ્યાસ કરી રહ્યા હતા અને તે દરમિયાન ધોધમાર જે વરસાદ વરસ્યો હતો ને તેના કારણે બાળકો હતા તે પાણીની અંદર જે ફસાયા હતા। અહીંયા જે ટીચર છે તેમની સાથે વાત કરીશું। સાહેબ, કઈ રીતની સ્થિતિ હતી, કઈ રીતે બાળકોને સહી સલામત રીતે બહાર કઢાય? વરસાદ આવી ત્યારે સ્થિતિ સારી હતી, પર આ દરેક વરસાદ પડે, થોડોક વરસાદ પડે કે અહીંયા પાણી ભરાઈ જાય, કંઈ ધ્યાન આપતા નથી। ગટરો ચોકઅપ થઈ જાય પણ કોર્પોરેટરવાળા કંઈ ધ્યાન આપતા નથી। થોડેક વરસાદમાં પાણી ભરાઈ જાય, વિદ્યાર્થીઓને બાળકોને હાલત પડે, બહુ તકલીફ થાય છે। જે રીતે જોઈ શકાય છે કે આ તમામ જે બાળકો છે તેમને સહી સલામત રીતે ફાયરના અધિકારીઓ દ્વારા એક પછી એક બાળકોને જે છે તે બહાર કાઢવાની જે કામગીરી હતી તે કરવામાં આવી હતી। કારણ કે સુરત શહેરની અંદર જે ધોધમાર જે વરસાદ વરસ્યો હતો અને તેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે છતી થઈ હતી। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।